હાર્દિક પડી જાય પડી જાય જોતો કરો કઈ યારો બેરો હોય ને તો જય સીતારામ કે મીઠું છે કે હકીકતમાં ખારું છે હકીકતમાં મીઠું પાણી છે એટલે લા ભાઈ તમે ફોટા બાંધી રાખો ને આપણે મોડું થાય છે તો મિત્રો આ છે માતાજીનું મંદિર તરફ જવાનો રસ્તો વરોડી માતાજીનું મંદિર તરફ જવાનો રસ્તો દોસ્તો અને આ છે મારા મિત્રો અને આપણે જે એક રસ્તો જે છે જાફરાબાદ રોડ ગયો છે ત્યાંથી આપણે તમે આમ રાજુલા બાજુથી પણ આવી શકો જાફરાબાદ થઈને અને આપણે આમ એક જે રસ્તો ગયો છે ઉના તરફ રસ્તો ગયો છે ત્યાંથી પણ તમે આવી શકો માતાજીના દર્શન માટે આપણે અહીંથી આ રસ્તો અને અમે જઈ રહ્યા છીએ વરોડી માતાજીના મંદિરે અને માતાજીનું મંદિર આપણે વરોડી માતાજીનું મંદિર આવી ગયું છે દોસ્તો અને હવે અહીંયા આપણે માતાજીના દર્શન કરીએ તો દોસ્તો આજે અમે આવ્યા છીએ વરોડીમાના મંદિરે આપણે દર્શન કરીશું અને આપણે જઈશું સામે આપણે દરિયાનો ખૂબસૂરત નજારો જોવા માટે તો પહેલાં આપણે વરોડીમાના મંદિરે જઈને દર્શન કરીએ તો ચાલો તો દોસ્તો આ છે માતાજીનું મંદિર માતાજીમાં જય માં વરોડી માતાજીના દર્શન કરી લઈએ આપણે બધા તો મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે હવે ખૂબસૂરત નજારો જોવા જઈએ છીએ જો એ છે નજારો આપણે અંદર જે ગુફા છે અને અંદર માતાજીનો જે આપણે દરિયાની કાંઠે કેમ કે એમાં છે ને મતલબમાં દરિયો તો ખારો હોય છે તો એની નીચે જે પાણી જે છે ને મીઠું પાણી નીકળે છે એટલે આપણે હું તમને જોવા લઈ જાઉં છું આપણે નીચે તો પહેલાં આપણે અહીંથી શરૂઆતમાં જ્યાંથી આવ્યા હતા વગર છે ત્યાં આપણે આપણા બૂટ પહેરી લઈએ તો મિત્રો આ છે માતાજીનું મંદિર વરોડી માતાજીના મેં તમને દર્શન કર્યા અને હવે આપણે જઈ રહ્યા છે દરિયાકાંઠે ખૂબસૂરત નજારો છે બહુ મજા આવે છે જોવાની તો ચાલો અમે ધીમે ધીમે અહીંથી નીચે ઉતરશું તો દોસ્તો અહીંયા પણ એક મંદિર છે માતાજીનું આ છે વરોડી માતાજીનું મંદિર આપણે જે ઉપર જોઈએ મંદિર છે અને આ છે ખૂબસૂરત નજારો નીચેનો બહુ પૌરાણિક નજારો છે જોઈ લો તમે આ વડલો અને આ છે મારા મિત્ર તમારું નામ શું છે ભાઈ હાર્દિક તમારું નામ ભાઈ નાહિલ તો આ બે લોકોનો ઇન્ટરવ્યુ મેં આપી દીધો અમારા દોસ્તાર છે મારા ગામના જ છે ને આ છે માતાજીનું મંદિર વરોડીમાનું મંદિર આ પણ બહુ પૌરાણિક મંદિર છે મિત્રો અને આ નજારો દરિયાનો તમને કદાચ દેખાતો હોય તો બહુ મસ્ત ખૂબસૂરત નજારો છે દોસ્તો વ્યૂ તો તમે જુઓ સરસ મજાનો વ્યૂ છે તો દોસ્તો તમે જોઈ રહ્યા છો મિની દીવ હોય એવું લાગે છે તમને કેમ કે આ વરોડીમાનું મંદિર છે અહીંયા તમારે આવવું હોય તો જાફરાબાદ તાલુકો જિલ્લો અમરેલી અને તમે જાફરાબાદથી પણ આવી શકો અને આમ ઉનાથી પણ આવી શકો સીધા કેમ કે બહુ જ ખૂબસૂરત નજારો છે બહુ મજા આવે છે તમને અહીંયા આવો તો કેમ કે દરિયાનું વ્યૂ તમે સામે જોઈ રહ્યો તો આ બધું વ્યૂ તમે જોવો દરિયાનું એક પ્રકારે તમને એમ લાગે છે કે મિની દીવ હોય એવું લાગે છે દોસ્તો તો હાલો મજા આવે છે જોઈએ બધું દરિયાનો નજારો શેર કરો હાલો હા તમે હવે ફોટા પાડો ફોટા પાડો હો હવે આપણે ભલે મોડું થાય ભાઈ આપણે પેલા બ્લોગ જરૂર એટલે ભાઈ તમે ફોટા બાંધી રાખો ને આપણે મોડું થાય છે હા કિશોર જોગડિયા બ્લોગ્સ તો દોસ્તો આ તમે જોઈ રહ્યા છો કે મારે એક સબસ્ક્રાઈબર મળી ગયા હતા તેને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી અને હવે હું તમને જે અંદરનું જે કુંડ છે ને એ બતાવું છું તો હાલો
કેમ કે એ જે કુંડ છે ને દોસ્તો, એ કુંડની અંદર એવું મીઠું પાણી આવે છે. કેમ કે આ તમે જોવો ને તો આ બધો દરિયાકાંઠો છે, અને નીચે જે તમે કુંડ જોવો ને તો એમાં બહુ પૌરાણિક કુંડ છે, એમાં મીઠું પાણી આવે છે. તમને કુંડના દર્શન કરાવું, ઉતરીને બતાવું કે બહુ જ પૌરાણિક કુંડ છે. અને તમને હું અંદર જે પાણી હોય તેને દેખાડું. અને બહુ આમ અંધારા જેવું હોય ને એવું બહુ પૌરાણિક હોય ને એવું લાગે છે. તમે જો અંદર જે કુંડ તમને બતાવું ને હું આગળ, એમાં હજી હાલમાં પાણી આવે છે, જે મીઠું પાણી છે ભાઈ. અહીંયા થોડું અંધારામાં દેટકા બેટકા બધું પડ્યું છે. થોડુંક કાંઈક આપણે લાઇટ બાઇટ હોય તો કાંઈક રાખો ભાઈ, કે જો અહીંયા કાંઈ એરો બેરો હોય ને તો જય સીતારામ. તો તમે જોવો દોસ્તો, આ છે કુંડ, અને આની અંદર અત્યારે તો ડેટકા દેખાય છે, કેમ કે આ મીઠું પાણી છે. અને હું તમને કદાચ દેખાતું હોય તો જરાક તમે ઝૂમ કરીને જોવો તો અહીંયા તમને પાણી દેખાય છે અંદર. તો આ છે પાણી, અને એકદમ શુદ્ધ પાણી છે. હું ખાલી તમને હું તો અહીંયા એકવાર આવી ગયેલો છું, અને હું ખાલી ચેક કરું છું કે આ પાણી હકીકતમાં મીઠું છે કે ખારું છે. હું ખાલી તમને બતાવું, કેમ કે આ બધો દરિયાકાંઠો છે, અને આ જે પાણી છે એ ખાલી હું ટચ કરીને બતાવું છું કે મીઠું છે કે હકીકતમાં ખારું છે. હકીકતમાં મીઠું પાણી છે આ. એટલે આ છે માતાજીનું ખાસ વરોડી માતાજીનું મંદિર, અને અહીંયા હકીકતમાં મીઠું પાણી છે. હાલમાં મેં સાખીને જોયું એટલે મને ખબર છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર જાય, કેમ કે ભાઈ અંદર તો ભાઈ એટલી ગરમી હતી, તમે જવા ગયો ભાઈ. અરે યાર, હવે મેં गिर जाता यार. હાર્દિક પડી જાય જોતો કરો. તો સામે પણ એવું લાગે છે કે ગુફા હોય એવું લાગે છે, તો આપણે જરાક ત્યાં જઈને પણ જોઈ લઈએ. તો ચાલો મારે યારે. આ છે અહીંયા છે રસોડું છે માતાજીનું. કાંઈ પણ કોઈ પણ આપણે માનતા લઈને આવ્યું તો અહીંયા આપણે એ પ્રમાણે રસોડું રાખે છે. એ લોકોને રસોડું બનાવીને બધા ભોજન કરે છે. ત્યાં રસોડું છે. અને આ પણ એક કાંક થોડુંક પૌરાણિક હોય ને ગુફા હોય એવું લાગે છે મને. અને આ તમે એક વડલાનું સરસ મજાનું લુક તમે જુઓ કે કઈ રીતના એ એક પર્વતમાં આખો વડલો જે છે એ આખો ફેલાયેલો છે, તમે જોઈ રહ્યા છો. તો દોસ્તો, કેવો લાગ્યો તમને વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. હા, અને અગર ચેનલમાં પહેલી વાર હોય તો યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન ઘટીને પ્રેસ કરી દેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો. તો આજનો વિડીયો બસ અહીંયા એન્ડ કરું છું. પાછા મળીશું નવા બ્લોગમાં. જય ભારત, જય હિન્દ.